મારો પ્રિય મિત્ર રાજ જોશી રણાવાડા મારા માટે અમૂલ્ય ભેટ લઈને આવ્યો છે. પુસ્તક છે સિંહ પુરુષ. વીર સાવરકરજીની જીવની ઉપર આધારિત આ બુક ડૉક્ટર શરદ ઠાકરે નવલકથા રૂપે લખી છે. બહુ જબરજસ્ત બુક છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી પછી આ પુસ્તક આપણે ઘરમાં વસાવવું જ જોઈએ. તમે જોશો તો તમને ખબર પડશે કે ખરેખર સ્વતંત્રતા શું હતી. એની સાથે સાથે રાજે મારા માટે એક જબરજસ્ત પત્ર લખ્યો છે. એ પત્ર પણ તમારે સાંભળવો પડશે. એની પછી રાજને મારો જે પ્રત્યુત્તર છે એ પણ તમારે સાંભળવો જ પડશે. રાજ લખે છે, પ્રિય મિત્ર નવીન, સિંહ પુરુષને સિંહ પુરુષની ભેટ આપું છું. એ દરેક વ્યક્તિને હું સિંહ પુરુષ માનું છું જે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયત્નશીલ છે, પણ હાલમાં એવા માણસો બહુ જ ઓછા છે. આગળ લખે છે, આ પુસ્તક એ ફક્ત એક પુસ્તક નથી પરંતુ અગનજવાળ છે. જે સમયના બદલાવ માટે જવાબદાર વ્યક્તિ, સમાજસેવી, દેશભક્ત, ક્રાંતિવીર, લેખક, કવિ, સ્પીકર એવા સ્વાતંત્ર્ય સેનાની અને મારા આદર્શોમાંના એક એવા વીર સાવરકરની જીવની છે. આ પુસ્તક વાંચીને તને પ્રેરણા મળશે અને જીવનને જોવાનો એક અલગ જ અભિપ્રાય મળશે. આગળ લખે છે, આપણા દેશના લોકોની હજુ એટલી નબળાઈ કહેવાય કે એક મોટો વર્ગ એને સ્વાતંત્ર્ય સેનાની પણ હરોળમાં લેવા તૈયાર નથી. જિંદગીમાં ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને સમાજમાં સકારાત્મક બદલાવ માટે પ્રયત્નશીલ રહો. એવી પ્રાર્થના સાથે હર હર મહાદેવ. મિત્રો, રાજને પણ મારે આનો પ્રત્યુત્તર આપવો છે. તો રાજને હું કહીશ કે પ્રિય મિત્ર રાજ, જય હિન્દ. તમે મને સિંહ પુરુષ ભેટ આપી નથી, તમે તો મને મારી જ જવાબદારી યાદ કરાવી છે. તારા શબ્દો વાંચ્યા ત્યારે લાગ્યું કે આ માત્ર વીર સાવરકરજીની જીવનકથા નથી, આ તો અરીસો છે જેમાં હું મારી જાતને જોઈ શકું છું. તું કહે છે, હું તને અને એ દરેકને સિંહ પુરુષ માનું છું જે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયત્નશીલ છે. આ એક વાક્ય મારા માટે આશીર્વાદ પણ છે અને ચેલેન્જ પણ છે. વીર સાવરકરજી ફક્ત સ્વાતંત્ર્ય સેનાની ન હતા, એ તો વિચારોની આગ હતા જે આજે પણ આરામપ્રિય સમાજને અવ્યવસ્થિત કરે છે. આગળ છે, હું તને વચન આપું છું, હું ફક્ત ભાષણોમાં જ દેશભક્તિ નહીં બતાવું, હું ચૂપ રહીને પણ મારા વર્તનથી દેશભક્તિ જીવીશ. તે જે વિશ્વાસ મારી ઉપર મૂક્યો છે એ વિશ્વાસને હું લાઈક, કમેન્ટ કે તાળીઓથી નહીં, જીવન જીવી અને સાબિત કરીશ. આ પુસ્તક માટે નહીં પણ મને સિંહ માનવા માટે હું તારો હૃદયથી આભારી છું. મિત્ર, હર હર મહાદેવ, જય હિન્દ. તારો પ્રિય મિત્ર નવીન. દોસ્ત, તમે જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સારી ભેટ આપવા માગતા હોય, તેનું જીવન બદલવા માગતા હો, તો આવું એક પુસ્તક આપજો. આ વિડીયોને શેર કરવો તો પણ કરી શકો છો તમારા મિત્રો સાથે. જય હિન્દ.